जय श्री कृष्ण। जय माताजी। અથાણાની ટાણી આવી ગઈ છે અને આપણે બનાવી નાખ્યો છે મેથીનો અવેજ ને અવેજમાં આપણે હવે મિક્સ કરી દેવું વરિયાળી, ધાણા, આખા ભાગા, તીખાનો પાવડર, થોડાક તીખા વઘારમાં નાખ્યા ને થોડોક આપણે પાવડર તીખાનો, અને લાલ મરચું અને હળદર। અને તીખાનો સ્વાદ તો મને અવેજમાં તજ અને લવિંગ કરતા તીખાનો સ્વાદ બહુ જ ગમે છે। તો તમને કેવો તીખાનો સ્વાદ ગમે? હું તજ અને લવિંગ ઓછા નાખું, પણ ચોમાસામાં જ્યારે અવેજ આપણો ગળે ને ત્યારે તીખાનો સ્વાદ બહુ મસ્ત આવે। અને દિવાળી સુધીનો અવેજ હું એક જ હારે બનાવી નાખું છું। ગોળ અને નિમક અત્યારે ન નાખું, કારણ કે જે આઠનું જ્યારે કરવાનું હોય મિક્સ ત્યારે ગોળ અને નિમક નાખું। તો અવેજનું તેલ હું કેટલું ગરમ કરું કે આપણે બાજરો અથવા જારના દાણા નાખ્યા હોય અને ધાણી ફૂટી જાય એટલું, તો તમે બધા કેટલું તેલ ગરમ કરો એ કમેન્ટ કરજો।